ઘરમાં લક્ષ્મી નથી ટકતી કે પછી પ્રગતિમાં મુશ્કેલી આવે છે, તો ધ્યાનમાં રાખો આ 15 વાસ્તુ ટિપ્સ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પરિવારની પ્રગતિમાં અવરોધો આવે છે અને પૈસા ટકતા નથી. આ સિવાય અન્ય ઘણા કામોમાં પણ સમસ્યા રહે છે. કેટલીકવાર નાની વસ્તુઓ જે દેખાવમાં ખૂબ જ સામાન્ય હોય છે તે મોટા વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ ખામીઓને દૂર કરવા માટે કેટલાક સરળ પગલાં લઈ શકાય છે. વાસ્તુ સાથે જોડાયેલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ મેળવી શકો છો. આના માટે તમારે ન તો ઘરમાં તોડફોડ કરવાની જરૂર છે અને ન તો તેની કિંમત વધારે છે. અને આ ઉપાયો પણ ખૂબ જ સરળ છે. તો આવો જાણીએ આ વિડીયોમાં વાસ્તુ ટિપ્સના સરળ ઉપાય, જેનાથી તમારું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ જશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ અથવા ટાંકીમાંથી બિનજરૂરી રીતે વહેતું પાણી શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર જે ઘરમાં આવું થાય છે ત્યાં બરકત રહેતી નથી. આ સિવાય બિનજરૂરી પૈસાનો વ્યય થાય છે. તેથી પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખો. 2. ગુરુ ગ્રહ સુખ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. નબળા ગ્રહ ગુરુને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગુરુ ગ્રહને અનુકૂળ બનાવવા માટે પોતું મારવાના પાણીમાં 1 ચપટી હળદર મિક્સ કરો. આમ કરવાથી તમારો ધંધો વધવા લાગશે. 3. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશામાં બેસીને ભોજનની વ્યવસ્થા કરવી શુભ છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 4. જો તમારા કામમાં અડચણો આવી રહી હોય અને પ્રગતિ ન થઈ રહી હોય તો ઘરમાંથી કાંટાવાળા, મિલ્કવીડ અને બોન્સાઈના છોડ કાઢી નાખો. તેના બદલે તમારા ઘરમાં નાના લીલા છોડ લગાવો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને પૈસા આવશે. 5. તમારા ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં પૈસા આવવાનો સીધો સંબંધ તેની સાથે હોય છે. જો તે સ્વચ્છ ન હોય તો પૈસા મેળવવાના માર્ગમાં અવરોધ આવે છે. 6. ઘરમાં પૂજા સ્થળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરની દક્ષિણી દિવાલ પર મંદિર છે તો તમારે પૈસા સંબંધિત ભયંકર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં પૂજા સ્થળ હંમેશા ઈશાન દિશામાં બનાવો. 7. ગેસ સ્ટવ અને પાણીનું કનેક્શન આર.ઓ. અને નળ હોય તો તેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા અને રૂકાવટ આવે છે. આ વાસ્તુદોષ દૂર કરવા માટે ગેસ સ્ટવ દક્ષિણ દિશામાં રાખો. આ પ્રકારે કરવાથી ઘરમાં કલેશ દૂર થાય છે અને પૈસાની તંગી થતી નથી. 8. બેડની સામે અરીસો રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ઘરમાં પતિ પત્નીનો સંબંધ ખરાબ થાય છે અને પૈસાનો અભાવ રહે છે. જો તમારી પાસે એક જ રૂમ હોય તો તેના પર કપડું ઢાંકીને રાખો. 9. જો તમારા ઘરમાં બારી અને દરવાજા ખરાબ થઈ ગયા હોય અથવા તૂટી ગયા હોય તો તેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જેથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં તણાવ ઉત્પન્ન થાય છે. આ કારણોસર બારી અને દરવાજા ઠીક કરાવી દો. બારી દરવાજામાંથી અવાજ આવતો હોય તો તેલ નાખીને તેને ઠીક કરી દો. 10. ઘરમાં વચ્ચે ભારે સામાન હોય તો તેની જગ્યા બદલી દો અથવા તેને હટાવી દો, જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ઘરના મુખ્ય વ્યક્તિના માથે દેવું વધે છે. અઢળક કમાણી કરવા છતાં હાથ ખાલી રહે છે, જેના કારણે ઘરમાં પોઝિટિવ એનર્જી આવતી નથી. આ પ્રકારની પરેશાની ના થાય તે માટે આ વસ્તુ અન્ય જગ્યાએ મૂકી દો. 11. ઘરમાં હંમેશા પરેશાની રહેતી હોય તો ઘરના મુખ્ય દરવાજાની સામેથી સામાન હટાવી દો, જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. ઘરની સામે મોટો થાંભલો, કુંડું અથવા અડચણ ઊભી કરતી વસ્તુઓ હોય તો તેને હટાવી દો. આ પ્રકારે વસ્તુ રાખવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. 12. કોઈ પણ શનિવારે પીપળના ઝાડ નીચે એક સોપારી અને એક સિક્કો રાખીને આવો અને બીજા દિવસે પીપળની પૂજા કર્યા પછી તેનું એક પાન લઈને તેમાં સોપારી અને સિક્કો લપેટીને તમારી તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. આમ કરવાથી ધંધામાં વૃદ્ધિની સાથે ધનની પણ વૃદ્ધિ થશે. 13. જો કોઈ વ્યક્તિના કામમાં અડચણો આવી રહી હોય અથવા કોઈ કામ ન થઈ રહ્યું હોય તો દર મહિનાની ગણેશ ચોથના દિવસે ભગવાન ગણેશને સોપારી અને લવિંગ અર્પણ કરો અને જ્યારે પણ તમે કામ પર જાઓ ત્યારે આ સોપારી અને લવિંગ તમારી સાથે રાખો. આમ કરવાથી તમે જે કામ માટે નીકળ્યા છો તે ચોક્કસ પૂર્ણ થશે. 14. મહિનાના કોઈ પણ શુક્રવારે અથવા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને સોપારી અર્પણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો.
સોપારીની ફરતે લાલ દોરો લપેટીને તમારી સંપત્તિની જગ્યા અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. 15. મહિનાના કોઈ પણ દિવસે સવારે સ્નાન કર્યા પછી એક સોપારી પર અક્ષત, સિંદૂર અને ઘી વેળવીને ભગવાન ગણેશને સ્વસ્તિક બનાવો અને તેના પર સોપારી મૂકો, જે ભગવાન ગણેશને અર્પણ કરો. હવે તેને તમારા પૈસાની જગ્યા અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી ધનની ક્યારેય કમી નથી રહેતી. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.